બધાને શુભ સવાર। તો ગઈકાલે તમે જોયું તે પ્રમાણે જો આપણે પલ્લું કમ્પ્લીટ સાફ કરી તેની કોસું પણ કમ્પ્લીટ ટીપાઈ દીધી છે અને તેને જો આપણે હાઇડ્રોલિક સિસ્ટમ જે છે તેની નળીઓ પણ અંદર કમ્પ્લીટ ફિટ કરી દીધી છે અને જે પલ્લું રોટેટ કરવાની જે લીપ આવે તે પણ આપણે ટ્રેક્ટરમાં ફિટિંગ કરી દીધી છે અલગથી આ રીતે લીપ। અને ઓલી સાઈડ પણ જે આ તેની બે નળીઓ રહી તે ઓલી સાઈડ કનેક્ટ છે, હું તમને બતાવું। જો આ જગ્યાએ ટ્રેક્ટરમાં કનેક્ટ છે તેની નળીઓ એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ। સવારે ઉઠીને થોડામાં પલ્લું કાઢ્યું છે, હું તમને બતાવું કે કેવું પલ્લું હેડ્યું છે। તો તમે જુઓ કંઈક આ રીતનું પલ્લું આપણે હેડ્યું છે આપણા ખેતરમાં। જો તમે આવડા માટીના ટેફા પડ્યા છે કાંઈક અને સવારથી આપણે થોડીક વાર વાંચ્યું હતું, આટલું વાંચ્યું છે। આપણે ટ્રેક્ટર બંધ કર્યું હતું કેમ કે જુઓ તમે ડીઝલ ખતમ થઈ જશે ટ્રેક્ટરમાં, છેલ્લો પોઈન્ટ બ્લિંક કરવા માંડ્યો છે। તો પહેલાં આપણે ડીઝલ લેતા આવીએ અને પછી સ્ટાર્ટ કરી દઈશું ટ્રેક્ટર પાછું। તો જો હાલ કંઈક આપણે આટલું વાંચ્યું છે, ચલો પંપે જઈએ અને ડીઝલ લેતા આવીએ। લીટર જેવું ડીઝલ લાવ્યા હતા, તો ચલો આપણે તેને હવે ટ્રેક્ટરમાં નાખી દઈએ। છેલ્લા પોઈન્ટમાંથી હતું ડીઝલ, ત્યારે આપણે ડીઝલ નામ્યું છે હાલ 20 લીટર જેવું નામ્યું છે। તો ચલો હવે ચેક કરીએ કે કેટલા પોઈન્ટ સડે છે। તો ચાવી લગાવીએ અને જોઈએ મીટર કાંટામાંથી કેટલા પોઈન્ટ સડે છે। તો જુઓ તમે આપણે જ્યારે ડીઝલ થઈ રહ્યું હતું ત્યારે આરે પોઈન્ટ બ્લિંક થતો હતો, જે આ પંપનું નિશાન અને તેના પર 2 પોઈન્ટ સડ્યા છે। આપણે 20 લીટર જેવું ડીઝલ નામ્યું એટલે અંદર આ પોઈન્ટમાંથી જ્યારે હોય ત્યારે ટ્રેક્ટરમાં અંદર 2 થી 3 લીટર જેવું ડીઝલ હોય છે। પરથી પછી આપણે 20 લીટર જેવું ડીઝલ નામ્યું એટલે આ 2 પોઈન્ટ સડ્યા છે મીટરમાંથી। અને આ વખતે આપણે તેનું એવરેજ પણ માપવાનું છે। તો તમે જુઓ તે કંઈક આટલું આપણું ટ્રેક્ટર હાલ ફરજ છે, 354.7 કલાક જેવું આપણું ટ્રેક્ટર ફરજ છે। તો અને 20 થી 22 લીટર જેવું અંદર ડીઝલ છે। તો આ વખતે આપણે જોઈએ અને છેલ્લા પોઈન્ટ સુધી આવવા દેશે ત્યાં સુધી આપણે ડીઝલ તેમાં નહીં નામીએ, તો ચેક કરીએ કે આપણું ટ્રેક્ટર કેટલું એવરેજ ચાલે છે। તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ।
તો શુભ સવાર બધાને. તો આપણે ગઈકાલે પલ્લું મારવાનું આપણા ખેતરમાં સ્ટાર્ટ કર્યું હતું. તમે જો આપણે કાલે કંઈક આટલું પલ્લું આપણે કાઢ્યું છે. આ થોડું આપણે દિવસે હાંક્યું હતું અને બાકીનું આપણે રાતે ટ્રેક્ટર હાંક્યું હતું. અને આજે બીજો દિવસ છે પલ્લું હાંકવા માટેનો. તો આજે આપણે આટલું જે હાંકવાનું છે અહીંયાથી ને અહીંયા સુધી તેટલું આપણે આજે હાંકી નાખીએ. અને પછી આપણે જે રાયડાવાળું ખેતર રહ્યું તેમાં પણ આપણે ખેડ કરવાની છે. એટલે આજે આટલું પલ્લું હાંકવાનું પતાવી દઈએ અને પછી આપણે તેમાં સ્ટાર્ટ કરી દઈશું. તો ચલો હવે ટ્રેક્ટરને કરીએ સ્ટાર્ટ અને જે આ બાકીનું છે તેટલું પણ આપણે પલ્લું કમ્પ્લીટ હાંકી નાખીએ. અને તમે જો માટીના કેવડા ઢેફા પડેલા છે. તો આવું કંઈક પલ્લું હેડે છે આપણા ટ્રેક્ટરમાં. જો હાલ રાતે આપણે હાંકતા હતા એટલે સાહ થોડોક વાંકા સૂકો થઈ ગયો છે, પરંતુ તે હાલ સીધો કરી નાખવો. એવરેજ આપણે માપવાનું છે. તો તમે જો આપણે કાલે 20 લીટર ડીઝલ નાખ્યું હતું તેના 2 પોઈન્ટ હજી તેમના તેમ છે. અને ટાઈમ તમે જુઓ, કાલ તમને બતાવ્યો હતો અને આજનો ટાઈમ તમે નોટ કરો. આટલો કાંક થયો હશે. તો આપણે કમ્પ્લીટ આખું ડીઝલ ખતમ થઈ જાય ત્યારે આપણે આનું એવરેજ માપશું કે આપણા ટ્રેક્ટરમાં કેટલું એવરેજ આપે છે. અને આજે આપણે જે બાકીના ચણા વધ્યા હતા, જે આપણે ટેકાના ભાવે આપ્યા, એનાથી આપણે જે 50-60 મણ જેવા ચણા હજી પડ્યા છે આપણા ઘરે, તે પણ આજે આપણે ગંજ બજારમાં લઈને જવાનું છે. તો તે પહેલાં આપણે જે આ હાંકવાનું બાકી રહ્યું પલ્લું તેટલું હાંકી નાખીએ. તો આજનો વ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ. તો આવતા વ્લોગમાં હું તમને પલ્લાનું કમ્પ્લીટ સેટિંગ બતાવીશ કે પલ્લું કેટલા આરપીએમ ઉપર ચલાવવું જોઈએ. જ્યારે આપણે પલ્લું ચલાવતા હોઈએ ત્યારે આપણે ટ્રેક્ટરનો આરપીએમ કેટલો રાખવો જોઈએ, જેના લીધે આપણે ટ્રેક્ટરને પણ લોડ ન પડે અને ટ્રેક્ટર પણ ફ્રીલી ચાલે. અને તેની ટોપલિંગનું સેટિંગ બતાવીશ, તેને કેવી રીતે પલ્લું સેન્સિંગ કરે છે. અને મેન તો જો આ ડીસી લેવલ આપણે કેટલા લેવલમાંથી રાખવું જોઈએ, તો તે બધું હું આવતા વ્લોગમાં તમને કમ્પ્લીટ તેની માહિતી આપી દઈશ. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને પહેલાં તો આપણે આ જે સાહ રહ્યો તે સીધો કરી નાખીએ. મળીએ જલ્દી બીજા વ્લોગમાં. તો વ્લોગને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો કે કોને કોને પલ્લું ચલાવતા આવડે છે.